સંતનું આ સૌથી વિશિષ્ટ જે લક્ષણ જે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ભરમ મિટાવત ભારી, એટલે કે જીવ માત્રના જે અંતરમાં રહેલો જે ભ્રમ કહેતા જે અજ્ઞાન, એને આવા ભગવાન અને સંત એ નિવારે છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતે કહ્યું છે કે પુરુષોત્તમ ऐसा मैं जीवों का अज्ञान के नाश के वास्ते प्रकट हुआ हूँ. એ શ્રીજી મહારાજ પણ આ પૃથ્વી ઉપર જીવોનું જે મૂળ અજ્ઞાન એનો નાશ કરવા માટે પ્રગટ થયા હતા. વળી મહારાજે કહ્યું કે મહારાજ પ્રથમના 71માં મહારાજે કહ્યું કે અમે અમારું જે અક્ષરધામ મુક્તો અને ઈશ્વર્ય એ સાથે લઈને આવ્યા છીએ. તો મહારાજ પોતાની સાથે જે અક્ષરધામ લાવ્યા એ દ્વારા મહારાજે શું કાર્ય કર્યું? તો અક્ષરધામ જે સાક્ષાત બ્રહ્મ, એના દ્વારા જીવોનું જે મૂળ અજ્ઞાન એ દૂર કર્યું છે. તો મૂળ અજ્ઞાન એ શું? તો જેમ મહારાજે પ્રથમના વિષ્ણુ અવતારમાં કહ્યું છે ને કે આ જે જીવ છે એ રૂપ કુરૂપને જુએ છે, બહારના બધા જગતના પદાર્થને જુએ છે, પણ પોતાના અંતરમાં જોતો નથી, પોતાના આત્મા સામું જોતો નથી. અને એ જે જીવ એ પોતાના આત્માનું જેને દર્શન નથી કે જેને ઓળખાણ નથી, તો એને મહારાજે કહ્યું કે મૂર્ખમાં મૂર્ખ છે, ઘેલામાં ઘેલો છે, નીચમાં નીચ છે અને અજ્ઞાનીમાં સૌથી અજ્ઞાની છે. તો આત્માનું જ્ઞાન એ ન થાય, આત્માને પરમાત્માનું જે જ્ઞાન ન થાય ત્યાં સુધી એને એ અજ્ઞાન કહ્યું છે. તો આ પ્રકારનું જે અજ્ઞાન એ આવા ગુણાતીત જે સત્પુરુષ એના દ્વારા એ દૂર થાય છે. આવા જે સંત છે એ પોતે સાક્ષાત એ પોતે આત્મા રૂપે વર્તે છે અને એ પ્રમાણે વર્તી અને પછી આપણને એ પ્રમાણે વર્તવા માટેનો એ આદેશ આપે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણે જોઈએ છે કે દરેક ક્ષણે દરેક સંજોગોમાં પોતે ક્યારેય પણ એમનો દેહભાવ એ દેખાવા દેતા નથી, અખંડ આત્મા રૂપે પોતે વર્તે છે અને આપણને સૌને પણ એ પ્રકારે આત્મા રૂપે વર્તવા કહે છે. સ્વામીશ્રી એકવાર બાલમંડળની સભામાં પધાર્યા હતા. હવે બાળકોને તો સાધારણ આ દ્રષ્ટાંત સભર વાત કરવાની હોય, પણ એ વખતે બાળકોને પણ મહારાજે પ્રમુખ સ્વામી મહારાજે એ વાત કરી કે આપણે આત્મા છીએ. અને યોગીજી મહારાજ જે ધૂન ઝીલાવતા કે આત્મા અને પરમાત્મા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એમ સ્વામી કે આ દેહ એ આપણું સ્વરૂપ નથી, પણ એ દેહની વિશે રહેલો જે જીવ કે જેને કારણે આ જીવ બધું ખાવું પીવું ઉઠવું બેસવું બધી ક્રિયા કરે છે, એ આત્મા એ આપણું મૂળ સ્વરૂપ છે અને એ આત્મા રૂપે જો વર્તીએ તો આપણને સુખ થાય. વળી આવી મોટી જાહેર સભાઓમાં પણ સ્વામીશ્રીએ ઘણીવાર વાત કરેલી છે કે આપણે આત્મા રૂપે વર્તીએ તો જે પ્રશ્ન માત્ર એ બધા દૂર થઈ જાય છે. આપણને જે કંઈ બધા પ્રશ્ન, સ્વાદના પ્રશ્ન છે કે માનના પ્રશ્ન છે, તો લોભના પ્રશ્ન છે, એમ જે કંઈ બધા પ્રશ્નો છે એ બધા પ્રશ્નો એ આપણો દેહભાવ છે એટલે આપણને એ બધા વર્તે છે. પણ એ દેહભાવ જેમ જેમ ટળતો જાય અને આત્મા રૂપે આપણે વર્તતા થઈએ, આવા બ્રહ્મરૂપ એવા જે સત્પુરુષ એના યોગમાં એની આજ્ઞા પ્રમાણે આપણે વર્તતા જઈએ તો આપણે પણ એવા આત્મા રૂપે વર્તતા થઈએ છીએ. એટલે સ્વામીશ્રી આપણને આ બધા દેહભાવને દૂર કરી અને આત્મા રૂપે વર્તવા માટેની આવી અવારનવાર આ વાત એ કરતા હોય છે. અને એ રીતે આપણે જો વર્તીએ તો જરૂર આપણું આ જ્ઞાન એ ટળે. ત્યારે જેમ આ આત્માનું અજ્ઞાન છે, સાથે સાથે આ લૌકિક પણ જે અજ્ઞાન જીવને હોય છે કે જેમ માણસ વ્યસન કરે છે, તો વ્યસન એ માત્ર એણે મનથી માનેલું સુખ છે, એમાં તો દુઃખ જ રહેલું છે. બુદ્ધિશાળી માણસ વિચાર કરે તો દરેક વ્યસનમાં એ માણસ દુઃખ રહેલું છે, છતાં પણ માણસ એ વ્યસનથી મુક્ત થઈ શકતો નથી, વ્યસનને દૂર કરી શકતો નથી. તો એનું કારણ શું? કે એને એ સમજણ એ નથી. ત્યારે કોઈ પણ વ્યસની એ સ્વામીશ્રી પાસે આવે તો સ્વામીશ્રી અચૂક એને સમજણ આપે છે કે આ વ્યસનથી આપણું જીવન ટકવાનું નથી, પણ
એ વ્યસન એ તો આપણા જીવનને બગાડે છે. આપણું તન મન અને ધન સર્વ પ્રકારે આપણને દુઃખી કરે છે. વળી આપણને સાંસારિક અને આ બધું આર્થિક એ બધી રીતે નુકસાન છે. માટે એ મૂકી દઉં. અને સ્વામીશ્રી એ ગમે તેટલી કંઈ ઉતાવળામાં હોય, ગમે ત્યાં જવું હોય, પણ કોઈ કહે કે મને આ વ્યસન છે, તો સ્વામીશ્રી અચૂક એની સાથે બેસીને એને વાત કરે. ગમે તેટલી ઉતાવળ હતો હોય પણ શાંતિથી એને વાત સમજાવે અને વ્યસનથી એને મુક્ત કરે છે. એવી રીતે આવી સમજણની પણ ભ્રમ હોય તો એને પણ દૂર કરે છે. એક હરિભક્ત હતા, એના ધર્મપત્ની ધામમાં ગયા તો પછી પોતે રડતા હતા. મોટી ઉંમર હતી પણ છતાં રડતા હતા. ત્યારે સ્વામીએ કહ્યું કે ભાઈ આ તમે રડો છો એને કારણે એ કંઈ પાછા આવવાના નથી, પણ આપણે સમજણ રાખવાની છે કે આ લોકમાં જેટલો સમય આપણા યોગ હતો, ભગવાનની ઈચ્છા હતી એટલો આપણે રાખ્યા. હવે ભગવાને એમને ધામમાં બેસાડ્યા છે. હવે આપણે ભગવાનનો સંબંધ રાખવાનો, ભગવાન એને આપણે યાદ કરવાના અને એનું સ્મરણ કરી અને ભગવાનનું આપણે સુખ લેવાનું. તો એ રીતે આવું લૌકિક જે ભ્રમ કહેતા અજ્ઞાન આવું હોય એને પણ સ્વામીશ્રી એ દૂર કરી અને સૌને સુખ્યા કરે છે. તો આપણે એમના જીવનમાંથી સ્વામીશ્રીની આ પ્રેરણાથી નાના નાના બાળકો પણ આવી રીતે તપ કરે, નિયમ પાળે, વ્રત કરે, કિશોરો યુવાનો આ બધા જ એ જે કંઈ કરતા હોય છે તો એ દેહભાવને ટાળી અને આત્મારૂપે વર્તવા માટેનો જ એ સ્વામીશ્રી દરેકને પ્રયત્ન કરાવે છે. તો આપણે પણ એમના આદેશ પ્રમાણે એવા આત્મારૂપે વર્તતા થઈએ અને આપણો ભ્રમ એ ટળે અને આપણે અક્ષરધામની પ્રાપ્તિ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.